હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સસીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1 માં આગળ વધવાના છીએ. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે રેન્ક ઓફ મેટ્રિક્સની વાત કરી હતી. ત્યારબાદ એની પહેલાં જોયું હતું કે રો રેન્ક અથવા તો કોલમ રેન્ક, અને જેને રેન્ક ઓફ મેટ્રિક્સ બરાબર રો રેન્ક પણ થાય છે, બરોબર છે. આજના આપણા લેક્ચરમાં આપણે સૌપ્રથમ એક નાનો અમથો ટોપિક છે માઇનર ઓફ મેટ્રિક્સ વિશે વાત કરશું. ત્યારબાદ ફરીથી રેન્ક ઓફ મેટ્રિક્સના પર જશું, બરોબર છે. કારણ કે રેન્ક ઓફ મેટ્રિક્સમાં આજે આપણે માઇનર ઓફ મેટ્રિક્સની મદદથી કઈ રીતના રેન્ક ફાઇન્ડ કરવો એ જોવાના છીએ. ઓકે, તો એની વાત કરીએ તો સૌપ્રથમ છે ડેફિનેશન માઇનર ઓફ મેટ્રિક્સ. ધ ડિટર્મિનન્ટ ઓફ every square submatrix of the matrix A is said to be the minor of A. હવે ડેફિનેશન ની વાત કરીએ તો શું કહે છે કે ધ ડિટર્મિનન્ટ ઓફ એવરી સ્ક્વેર સબમેટ્રિક્સ, એટલે કે આપણને કોઈ શ્રેણિક જે દીધો હોય છે એમાંથી એના જે સ્ક્વેર સબ શ્રેણિક, બરોબર, એટલે કે ચોરસ એના શ્રેણિક બનતા હોય, એમાંથી જે ચોરસ શ્રેણિકો મળી શકતા હોય, પોસિબલ ચોરસ શ્રેણિકો મળતા હોય, એના નિશ્ચયકને શું કહેવાય છે? ધ માઇનર ઓફ એ, બરોબર છે, ધ માઇનર ઓફ મેટ્રિક્સ એ. હવે અહીંયા આપણે વાત કરીએ, ફરીથી જુઓ ડેફિનેશન, ધ ડિટર્મિનન્ટ ઓફ એવરી સ્ક્વેર સબમેટ્રિક્સ ઓફ ધ મેટ્રિક્સ એ ઇઝ સેડ ટુ બી ધ માઇનર ઓફ એ. હવે અહીંયા એ વાત ધ્યાન રાખવાનું કે કેવા સ્ક્વેર મેટ્રિક્સ હોવા જોઈએ, સબ મેટ્રિક્સ પણ કેવા, તો કે સ્ક્વેર હોવા જોઈએ, બરોબર છે. આ એક આપણે યાદ રાખજો. ગમે તે સબમેટ્રિક્સ નહીં, હંમેશા સ્ક્વેર સબમેટ્રિક્સ જ હોવા જોઈએ. એને શું કહેવાય છે? માઇનર ઓફ એ. એક્ઝામ્પલની વાત કરીએ કે ફોર એક્ઝામ્પલ, ઇફ મેટ્રિક્સ એ ઇક્વલ ટુ, ધારો કે આપણને અહીંયા મેટ્રિક્સ એ કેવો દીધો છે? -1 2 0 1 3 1 0 0 2, બરોબર છે. ધેન માઇનર્સ ઓફ એ આર, તો એના આપણે માઇનર્સ ફાઇન્ડ કરવાના છે. કોના? તો કે મેટ્રિક્સ ઓફ એના. હવે અહીંયા આપણને આપેલો મેટ્રિક્સ જે એ છે કેવો છે? 3/3 નો છે. તો આને કેવો કહેવાશે? ચોરસ શ્રેણિક થઈ ગયો છે, ચોરસ મેટ્રિક્સ, સ્ક્વેર મેટ્રિક્સ, બરોબર છે. તો તેના પરથી હવે આપણને ખબર છે કે કોઈ પણ સેટ જે છે એ પોતાનો સબસેટ હોય, કોઈ પણ સંખ્યા પોતાની કરતા નાની અથવા મોટી આપણે દર્શાવી શકીએ, બરોબર છે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ દર્શાવી શકીએ છીએ. અહીંયા સાઈડમાં દર્શાવું કે જેમ કે આપણે લખીએ છીએ કે x સબસેટ ઓર ઇક્વલ ટુ સબસેટ ઓફ x, x સબસેટ ઓફ x, બરોબર છે. સિમિલરલી આપણે લખીએ કે 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 2, બરોબર છે. એ જ રીતે આપણે મેટ્રિક્સમાં પણ આજે -1 2 0 છે, મેટ્રિક્સ પોતાનો સબ મેટ્રિક્સ થાય, બરોબર. હવે અહીંયા ઓલરેડી આપેલો મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ હોવાથી એ જે મેટ્રિક્સ પોતે પણ કેવો થઈ જશે? માઇનર ઓફ એ થઈ જશે. તો આપણે એનો નિશ્ચયક લઈ લઈએ. આ જે એ છે એનો નિશ્ચયક શું થાય? તો કે -1 2 0 1 3 1 0 0 2. તો એ અહીંયા દર્શાવી દીધું, -1 2 0 1 3 1 અને 0 0 2, બરોબર છે. તો એ જે છે મેટ્રિક્સ એ, એનો એક માઇનર શું થશે? એ પોતે થશે. ત્યારબાદ હવે જુઓ કે અહીંયા શું છે? -1 1 2 3. હવે અહીંયા આપણે જે લીધો છે 2/2 લઈએ. આ ધારો કે અહીંયા લીધું છે 2/2, તો 2/2 લઈએ, સ્ક્વેર મેટ્રિક્સ થશે અને સ્ક્વેર સબ મેટ્રિક્સ થઈ જાય. કોનો? તો કે એનો. તો એ પોતે પણ માઇનર થઈ જશે. તો આપણે એને માઇનરમાં લખી દઈએ ડિટર્મિનન્ટની અંદર -1 2 1 3, બરોબર છે. સિમિલરલી જ્યારે 1 3 અને 0 0 લ્યો તો એ પોતે કેવો છે? સ્ક્વેર સબ મેટ્રિક્સ ઓફ એ છે. તો એ પણ કેવું થઈ જશે? 1 3 0 0, બરોબર છે. આવી રીતના તમે ઘણા બધા સ્ક્વેર સબ મેટ્રાઇસીસ ફાઇન્ડ કરી શકો છો, અને જેના ડિટરમિનન્ટને આપણે શું કહેવાય છે? માઇનર ઓફ એ. તો અહીંયા આ હતું આપણો આજનો ટોપિક, માઇનર ઓફ મેટ્રિક્સ એ. હવે આગળ વધવાના છીએ કે રેન્ક ઓફ મેટ્રિક્સમાં. હવે આપણે અલગ અલગ મેટ્રિક્સ જે છે એની અલગ અલગ રેન્કની બે ડેફિનેશન જોઈ ચૂક્યા છીએ. જેની ફર્સ્ટ ડેફિનેશન રો રેન્કને રિલેટેડ હતી કે ધ નંબર ઓફ ઇન્ડિપેન્ડન્ટ રો ઇન અ મેટ્રિક્સ એ ઇન અ મેટ્રિક્સ ઇઝ કોલ્ડ રો રેન્ક, અથવા તો આપણે એને રેન્ક ઓફ મેટ્રિક્સ પણ કહેતા હતા, બરોબર છે. ત્યારબાદ સેકન્ડ ડેફિનેશન આપણી એવી હતી કે ધ નંબર ઓફ નોન ઝીરો રોઝ ઇન અશાયલોન ફોર્મ ઓફ મેટ્રિક્સ ઇઝ કોલ્ડ ધ રેન્ક ઓફ એ. મતલબ કે કોઈ પણ શ્રેણિક એ હોય, કોઈ પણ શ્રેણિક એ હોય એના અશાયલોન ફોર્મમાં
એના અસાઇલોન ફોર્મમાં રહેલી નોન ઝીરો સંખ્યા, નોન ઝીરો હારની સંખ્યાને શું કહેવાય? રેન્ક ઓફ એ. બરોબર, આ હતી બીજી ડેફિનેશન. હવે વાત થઈ છે ત્રીજી ડેફિનેશનની કે જે માઇનોર ઉપર ડિપેન્ડન્ટ છે, કે જેની અંદર આપણે માઇનોર ઓફ મેટ્રિક્સનો યુઝ કરવાના છીએ. તો એની અંદર વાત કરીએ, સૌપ્રથમ ડેફિનેશન છે અ નેચરલ નંબર આર ઇઝ કોલ્ડ ધ રેન્ક ઓફ મેટ્રિક્સ એ. એટલે કે કોઈ નેચરલ નંબર, વાસ્તવિક સંખ્યા, અરે પ્રાકૃતિક સંખ્યા આર. આર કેવી છે? પ્રાકૃતિક છે. એટલે આર બિલોંગ્સ ટુ હંમેશા શું હોય છે? આર બિલોંગ્સ ટુ એન હશે. બરોબર છે. જો એ મળતું નોન ઝીરો મળતો હોય તો એ હંમેશા બિલોંગ્સ ટુ એન હશે, ક્યારેય નેગેટિવ નહીં હોય. બે જ વસ્તુ પોસિબલ થશે કે રેન્ક ઓફ મેટ્રિક્સ આઈધર ઝીરો થાય અથવા તો આર થાય. બરોબર. અ નેચરલ નંબર આર ઇઝ કોલ્ડ ધ રેન્ક ઓફ મેટ્રિક્સ એ ઇફ there exists at least one minor of order r in a which is non-zero. બરોબર છે. તો એનો મતલબ શું છે? આ બે કન્ડિશન પહેલા સેટિસ્ફાઈ થવી જોઈએ. એમાંની ફર્સ્ટ કન્ડિશન શું છે? તો કે આપણે કોઈ આર ઓર્ડરનો માઇનોર મળવો જોઈએ મેટ્રિક્સમાં. ધારો કે મેટ્રિક્સ કોઈ આપેલો છે આપણને, એની અંદરથી આપણને આર ઓર્ડરનો નોન ઝીરો માઇનોર મળવો જોઈએ, તો આપણે શું કહેવાય છે? અને બીજી સેકન્ડ કન્ડિશન શું છે? કે એવરી માઇનોર ઓફ ઓર્ડર આર પ્લસ 1 એન્ડ અબવ ઇઝ 0. હવે ધારો કે તમને 3x3 નો મેટ્રિક્સ આપેલો છે. હવે તમે ચેક કરો છો તો 3x3 નો મેટ્રિક્સ પોતે એનું ડિટર્મિનન્ટ જે મૂલ્ય છે એ 0 થાય છે. બરોબર છે. તો તમારો જે રેન્ક છે એ 3 નહીં થાય. હવે સેકન્ડ પ્રોપર્ટી એની પછીની આપણે ધારો કે તમે કોઈ સબ મેટ્રાઇસિસ લ્યો છો ઓર્ડર 2 ના. હવે જો ઓર્ડર 2 ની અંદર લીધેલા માઇનોરમાંથી કોઈ એક માઇનોરનું વેલ્યુ, એટલે કે ડિટર્મિનન્ટની વેલ્યુ જો નોન ઝીરો આવતી હોય, એટલે કે ડિટર્મિનન્ટ ઓફ ધ માઇનોર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આપણે કહેશું કે આપેલા મેટ્રિક્સનો એટલે કે શ્રેણિકનો રેન્ક શું છે? 2 છે. બરોબર છે. સિમિલરલી અહીંયા પણ એવું જ છે કે આર પ્લસ 1 હોય, એક ન મળતો હોય, રેન્ક આર પ્લસ 1 ન મળતો હોય, અને એની પછીનો નીચે આર મળતો હોય, તો આ જે આર છે, આર એને કહેવાશે ધ રેન્ક ઓફ મેટ્રિક્સ એ. બરોબર છે. તો આ કન્ડિશન હતી, એટલે કોઈ ડેફિનેશન હતી રેન્ક ઓફ મેટ્રિક્સની. ત્યારબાદ વાત કરીએ કે પ્રોપર્ટીઝ અથવા તો નોટ કોને રિલેટેડ છે? તો કે રેન્કના, મેટ્રિક્સના રેન્કને રિલેટેડ છે. હવે એમાંની ફર્સ્ટ પ્રોપર્ટી છે કે રો ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0 વેન એ ઇઝ 0 મેટ્રિક્સ. બરોબર છે. તો આ પ્રોપર્ટીઝ અનુસાર શું થાય કે જ્યારે કોઈ પણ શ્રેણિક 0 શ્રેણિક હોય, એટલે કે એ શ્રેણિકની અંદર બધા જ એન્ટ્રી 0 જ હોય, તો ઈ જે શ્રેણિક છે એને શું કહેવાશે? ઈ જે શ્રેણિક છે એનો રેન્ક કેટલો થશે? 0 થશે. બરોબર છે. એટલે હંમેશા યાદ રાખવું કે જે થીટા છે, થીટા, રો ઓફ થીટા ઇક્વલ ટુ 0 થાય. જ્યાં થીટા શું છે? 0 મેટ્રિક્સ. બરોબર છે. અથવા તો એને તમે ખાલી 0 વડે પણ દર્શાવ્યું છે, રો ઓફ 0 ઇક્વલ ટુ 0. ત્યારબાદ આગળ વધીએ કે રો ઓફ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. મતલબ કે મેટ્રિક્સ એ છે એનો રેન્ક હંમેશા 1 અથવા 1 કરતા મોટો હોય. ક્યારે? કે વેન એ ઇઝ નોન ઝીરો મેટ્રિક્સ, કે જ્યારે આપેલો શ્રેણિક જે છે નોન ઝીરો હોય, મતલબ કે એની કોઈ પણ રો ની અંદર એકાદી એલિમેન્ટ આવેલો હોય, ભલે પછી ખાલી એક જ આખા શ્રેણિકની અંદર ફક્ત એક જ એલિમેન્ટ હોય, તો પણ આપણે કહી શકીએ કે આપેલા શ્રેણિકનો રેન્ક છે એ 1 થશે. બરોબર છે. કોઈ પણ શ્રેણિકનો રેન્ક 1 કરતા નાનો નહીં થાય જ્યારે શ્રેણિક પોતે કેવો હોય? નોન ઝીરો. ઝીરો શ્રેણિકની વાત નથી થતી, નોન ઝીરો શ્રેણિકની વાત થાય છે. બરોબર છે. જેમ કે ઓલરેડી કહી દીધું કે જ્યારે 0 શ્રેણિક હોય તો એનો રેન્ક કેટલો થાય? 0, અને નોન ઝીરોનો હંમેશા 1 અથવા 1 કરતા મોટો હશે. બરોબર છે. ત્યારબાદ થર્ડ કન્ડિશન છે કે રેન્ક ઓફ એ લેસ ઓર ઇક્વલ ટુ આર when every minor of order r plus 1 is 0. હવે ધારો કે મેટ્રિક્સ એ આપણને આપેલો હોય, અને એની અંદર એ મેટ્રિક્સ જે ઓર્ડર છે એનો ડિટર્મિનન્ટ 0 થતો હોય, તો એની પછી આપણે ચેક કરશું. એની નીચે આપણે ધારો કે 4x4 નો હોય, જો 4x4 ના ડિટર્મિનન્ટનું મૂલ્ય 0 આવતું હોય તો આપણે ત્યારબાદ એવો માઇનોર લેશું. કેવો લેશું? સ્ક્વેર માઇનોર. કેવો? તો કે સ્ક્વેર માઇનોર. ધારો કે 3x3 નો લઈએ. હવે જો 3x3 નું આપણને
મૂલ્ય 0 મળશે તો પછી 2/2 ના માટે ચેક કરશું. પણ જ્યારે 4/4 માટે 0 આવે છે તો એનો મતલબ કે આપેલો જે શ્રેણિક છે એનું રેન્કનું મૂલ્ય 4 કરતા નાનું થશે, એટલે કે એની પછીની જે કિંમત હોય, ધારો કે 4 પછીની 3 આવે છે, 3 અથવા 3 કરતા નાનો હશે. બરોબર છે. હવે ત્યારબાદ આવે છે ચોથી કન્ડિશન કે રો ઓફ એ ઇક્વલ ગ્રેટર ઓર ઇક્વલ ટુ આર when there exists a non-zero minor of order r. હવે આપેલા શ્રેણિકમાં કોઈ એવો માઇનોર છે કે જે ઓર્ડર r નો છે કે જેના માટે રેન્ક ઓફ એ મેટ્રિક્સ માટે રેન્ક નોન ઝીરો મળે છે. બરોબર છે. એનું ડિટર્મિનન્ટનું મૂલ્ય નોન ઝીરો મળે છે. તો આપેલો જે શ્રેણિક હોય એની અંદર એનું રેન્ક કેવું થશે? r અથવા r કરતા મોટું. બરોબર છે. આ હતી આપણી ચોથી કન્ડિશન. ત્યારબાદ પાંચમી કન્ડિશનની વાત કરીએ કે રો ઓફ એ લેસ ઓર ઇક્વલ ટુ m when a is any m cross n matrix such that m less or equal to n. રેન્કનું જે મૂલ્ય છે મેટ્રિક્સના એટલે કે શ્રેણિકના રેન્કનું જે મૂલ્ય છે એ હંમેશા કેવું થાય તો કે m અથવા m કરતા નાનું. હવે m શું છે તો કે m જે છે એ નંબર ઓફ રોઝ છે અને એની અંદર એવી કન્ડિશન છે કે રોની સંખ્યા કોલમ કરતા નાની હોય. સાદી ભાષામાં લખું તો જે રેન્કનું મૂલ્ય છે એ રો ના મૂલ્ય અથવા તો રો ના મૂલ્ય કરતા ઓછું થશે કે જ્યારે રોની સંખ્યા કોલમની સંખ્યા કરતા ઓછી હોય. ફરીથી બોલું છું કે શ્રેણિકના રેન્કનું મૂલ્ય ધ રેન્ક ઓફ એ ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ m કે જ્યારે હારની સંખ્યા સ્તંભની સંખ્યા કરતા નાની હોય ત્યારે આપેલા શ્રેણિકમાં એના રેન્ક કેવો થશે તો કે સ્તંભની સંખ્યા જેટલો હારની સંખ્યા જેટલો અથવા હારની સંખ્યા કરતા નાનો થશે. બરોબર છે. હવે ત્યારબાદ આવે છે આપણે છઠ્ઠી કન્ડિશન, સિક્સ કન્ડિશન રો ઓફ એ લેસ ઓર ઇક્વલ ટુ n એટલે કે when a is any m cross n matrix such that n less or equal to m. હવે આ કન્ડિશનમાં એવું થશે કે જ્યારે કોઈ પણ શ્રેણિક અથવા તો મેટ્રિક્સમાં સ્તંભની સંખ્યા હારની સંખ્યા ઓછી હોય એટલે કે ધ નંબર ઓફ કોલમ્સ ઇઝ લેસ ધેન ટુ ધ નંબર ઓફ રોઝ, ધેન ત્યારે આપેલા શ્રેણિકના રેન્કનું મૂલ્ય રેન્ક એ કોલમની સંખ્યા અથવા કોલમની સંખ્યા કરતા નાનું થશે. બરોબર છે. હવે બે કન્ડિશનને જો તમે મિક્સઅપ કરો તો કેવું થશે કે આપેલો કોઈ પણ શ્રેણિક હોય એમાં હાર અને સ્તંભની સંખ્યા જે હોય છે, બરોબર, હાર અને સ્તંભની સંખ્યા હોવાની, તો શું થશે કે જે બેમાંથી જે નાનું હશે, ધારો કે હારની સંખ્યા નાની હોય અથવા તો કોલમની સંખ્યા નાની હોય, તો એ બંનેમાંથી જે નાનું હશે તો રેન્કનું મૂલ્ય એ બંનેમાંથી નાની જેટલું અથવા એ નાના કરતાં પણ નાનું મળે છે. બરોબર છે. ત્યારબાદ આગળ વધીએ તો સાતમી કન્ડિશન કે ધ રેન્ક ઓફ એવરી નોન સિંગ્યુલર મેટ્રિક્સ ઓફ ઓર્ડર આર ઇઝ આર. હવે નોન સિંગ્યુલરની વાત થઈ. નોન સિંગ્યુલર એટલે કે જે નિશ્ચય મેટ્રિક્સના નિશ્ચયકનું મૂલ્ય મળતું હોય. ધ રેન્ક ઓફ એવરી નોન સિંગ્યુલર મેટ્રિક્સ ઓફ ઓર્ડર આર ઇઝ આર. જે મેટ્રિક્સ જે શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય મળતું હોય તો એ શ્રેણિક માટે રેન્ક કેટલો થશે તો કે મેટ્રિક્સના ઓર્ડર જેટલો થશે. બરોબર છે. એ શ્રેણિકના ઓર્ડર જેટલો થશે એટલે હંમેશા એ સ્ક્વેર મેટ્રિક્સ હોવાનો એટલે આપણને આર મળી જશે. ત્યારબાદ આવ્યું રો ઓફ in ઇક્વલ ટુ in વેર in ઇઝ અ યુનિટ મેટ્રિક્સ ઓફ ઓર્ડર n. હવે in શું છે? એકમ શ્રેણિક છે, જેમ આપણે i દર્શાવતા હતા. ત્યારબાદ આપણને ખબર છે કે i2 હોય, 2/2 ના એકમ શ્રેણિકને i2 કહેતા, 3/3 ના એકમ શ્રેણિક i3 કહેતા. બરોબર છે. તો રો ઓફ in ઇક્વલ ટુ n એટલે કે એકમ શ્રેણિક જે છે એના રેન્ક કેટલો થશે તો કે એની અંદર રહેલી રો અથવા કોલમ જેટલો, કેમ કે in એકમ શ્રેણિક છે અને એકમ શ્રેણિક સ્ક્વેર શ્રેણિક હોવાનો. બરોબર છે. એની અંદર હાર અને સ્તંભની સંખ્યા એટલે તમે કહી શકો કે એકમ શ્રેણિકમાં રેન્ક કેવો થાય તો કે હાર અથવા કોલમની સંખ્યા જેટલો. બરોબર. ત્યારબાદ વાત કરીએ લાસ્ટ પ્રોપર્ટી ઉપર, તો રો ઓફ એ ઇક્વલ ટુ રો ઓફ એ ડેશ. મતલબ કે કોઈ શ્રેણિક આપણને આપેલો છે એ, એનું આપણને રેન્ક ફાઇન્ડ કરીએ અને ધારો કે હવે એ શ્રેણિકનો આપણે ટ્રાન્સપોઝ લઈએ એટલે કે એ ડેશ લઈએ તો એ બંનેનું રેન્કનું મૂલ્ય કેવું થશે? સમાન. મતલબ કે શ્રેણિકના પોતાના રેન્ક અને શ્રેણિકનો ટ્રાન્સપોઝ લેતા એ ટ્રાન્સપોઝ શ્રેણિકનો રેન્ક બંને કેવા થાય? સેમ થાય. બરોબર છે.
ત્યારબાદ વાત કરીએ કે રો ઓફ એ ઇક્વલ ટુ રો ઓફ એ સ્ટાર. હવે એ સ્ટાર બરાબર શું છે? એ સ્ટાર ઇક્વલ ટુ એ બાર નો ટ્રાન્સપોઝ છે. એટલે કે આપેલો જે શ્રેણિક છે એનો કોન્જ્યુગેટ શ્રેણિક લઈએ. એ બાર એટલે કોન્જ્યુગેટ, મતલબ કે જ્યાં જે ઇમેજનરી પાર્ટ દેખાશે ત્યાં આપણે સાઇનની ઇન્ટરચેન્જ કરશું. એનો કોન્જ્યુગેટ લઈએ અને એના ટ્રાન્સપોઝ લઈએ તો એને કહેવાય એ સ્ટાર. મતલબ કે નિશ્ચાયક શ્રેણિકનો રેન્ક એ કેના બરાબર થશે? તો કે આપેલા શ્રેણિકના કોન્જ્યુગેટનો ટ્રાન્સપોઝ લ્યો એના બરાબર થાય. બરોબર છે? આ બે પ્રોપર્ટીઝ યાદ રાખજો કે રો ઓફ એ ઇક્વલ ટુ રો ઓફ એ સ્ટાર એન્ડ રો ઓફ એ ઇક્વલ ટુ રો ઓફ એ ડેશ. બરોબર છે? તો અહીંયા જે છે આજે આપણે માઇનોર ઓફ મેટ્રિક્સ જોયું અને ત્યારબાદ પ્રોપર્ટીઝ અને રેન્કની એક ડેફિનેશન જોઈ કે જે માઇનોર ઉપર ડિપેન્ડન્ટ હતી. બરોબર છે? ત્યારબાદ એને રિલેટેડ આપણે પ્રોપર્ટીઝ જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે માઇનોર મેટ્રિક્સ પરથી માઇનોર ઓફ અ મેટ્રિક્સ પરથી નિશ્ચય શ્રેણિકનો રેન્ક કઈ રીતના ફાઇન્ડ કરવો એના એક્ઝામ્પલ જોવાના છે. એની અંદર આપણે બધા જ પ્રકારના એક્ઝામ્પલ છે લઈ લેશું કે જ્યારે ઝીરો મેટ્રિક્સ ઝીરો માટે તો નહીં લઈએ, નોન ઝીરો માટે, ત્યારબાદ આપણે એના માઇનોર પરથી ફાઇન્ડ કરવો પડે એવો હોય છે, અથવા તો એ જે શ્રેણિક છે પોતે સિંગ્યુલર હોય નોન સિંગ્યુલર હોય એના પરથી કઈ રીતના ફાઇન્ડ કરવો. બરોબર છે? તો અહીંયા જો આજે આપણો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.